રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપની સાથે હું પૃથા અને સમાચારમાં સૌપ્રથમ વાત માવઠાની। ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર છે। આવતીકાલથી 2 દિવસ કમોસમી વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે માવઠા અંગે આગાહી કરી છે। આવતીકાલે 9 જિલ્લામાં થઈ શકે છે માવઠું। બીજી માર્ચે 4 જિલ્લામાં થઈ શકે છે માવઠું। तो કાલથી 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। પહેલી તારીખે કયા વિસ્તારમાં વરસાદ પડશે એટલે કે આવતીકાલે કયા વિસ્તારમાં વરસાદ ખાબકશે તેની વાત કરીએ તો દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ તમામ એ વિસ્તાર છે કે જ્યાં માવઠું થઈ શકે છે। દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ એટલે કે જે ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં વરસાદ ખાબકી શકે છે। તો કચ્છનો પણ ભાગ આવરી લેવામાં આવ્યો છે। કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જે કિનારાના વિસ્તાર છે દેવભૂમિ, દ્વારકા અને ગીર સોમનાથમાં પણ આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। જ્યારે બીજી માર્ચે કયા વિસ્તારમાં વરસાદ પડશે જો તેની વાત કરીએ તો કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા એટલે કે જે ઉત્તર ગુજરાતનો અમુક ભાગ છે ત્યાં વરસાદ ખાબકી શકે છે, જેમ કે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને જે કચ્છનો વિસ્તાર છે ત્યાં બીજી માર્ચે વરસાદ ખાબકી શકે છે। હવામાન વિભાગે 2 દિવસ વરસાદની આગાહી કરી છે। પહેલી અને બીજી માર્ચે અનેક વિસ્તારમાં વરસાદ ખાબકશે। તો રાજ્ય પર ફરી માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। માર્ચ મહિનાની શરૂઆતમાં જ માવઠું થશે। પહેલી, બીજી અને ત્રીજી માર્ચે વરસાદની શક્યતા છે। વાયુના તોફાનો ભારે ગાજવીજ, કરા અને તોફાનમાંથી તથા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી છેક ગુજરાત સુધી તેની અસર થવાની શક્યતા રહે છે। તારીખ 1, 2 અને 3 માર્ચમાં આ પશ્ચિમી વિક્ષોભની અસર છેક ગુજરાત સુધી આવવાની શક્યતા રહે છે। તો 1 માર્ચે કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા છે। બીજી માર્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ ખાબકશે। કચ્છના કેટલાક ભાગોમાં વધુ વરસાદ થઈ શકે છે। ગાંધીધામ, રાપર, અબડાસામાં વરસાદ ખાબકી શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે। તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે। મહેસાણા, વડનગર, વિસનગરમાં વરસાદી છાંટા થઈ શકે છે। તો અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવી શકે। તારીખ 1માં કચ્છના ભાગોમાં અને તારીખ 2માં ગુજરાતના ઘણા ભાગોમાં આવવાની શક્યતા રહે છે, જેમાં કચ્છના ભાગોમાં ગાંધીધામ, રાપર, અબડાસા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। કચ્છના કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણામાં કંઈક અસર ઓછી થશે, પરંતુ ખેરાલુ, વડનગર, વિસનગર, સિદ્ધપુર આ ભાગોમાં પણ કંઈક અંશે વરસાદ કે સારટા થવાની શક્યતા રહે છે અને લગભગ સમી, હારીજ વગેરે ભાગોનું પણ હવામાન પલટાશે। કડી, કલોલનું પણ હવામાન પલટાશે। અમદાવાદ અને ગાંધીનગરનું પણ હવામાન પલટાશે અને આ ભાગોમાં સાંટાટે વરસાદ થવાની શક્યતા રહેશે। તો ગુજરાતમાં 3 થી 6 માર્ચે ઠંડીનું મોજું ફરી વળશે। બનાસકાંઠા, અંબાજીમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે। રાત્રિનું તાપમાન 7 ડિગ્રી થવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના ભાગમાં 13 થી 14 ડિગ્રી તાપમાન થઈ શકે છે। શિવરાત્રીમાં પણ ઠંડીનો પવન ફૂંકાવાની શક્યતા। તે પછી પશ્ચિમ વિક્ષોભ વધી જતાં એક બીજો લગભગ પશ્ચિમી હળવો પશ્ચિમ વિક્ષોભ આવી ગયો છે, પરંતુ એક ઠંડીનું મોજું આવવાની શક્યતા રહે છે। પશ્ચિમી વિક્ષોભના અસરના કારણે ગુજરાતમાં તારીખ 3 થી 6માં ઠંડી આવવાની શક્યતા રહે છે, જેમાં રાત્રિના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં, બનાસકાંઠાના ભાગોમાં, અંબાજીના ભાગોમાં તેમજ રાધનપુર, સાંતરપુર, તખતગઢ, ઇસ્માઇલગઢ વગેરે ભાગોમાં ઠંડીની અસરો વિશેષ રહે છે અને આ ભાગોમાં રાતનું ન્યૂનતમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસની નીચું જવાની શક્યતા રહે છે। તારીખ 3 થી 6માં તો ઠંડીની અસર રહે છે, પણ દિવસના ભાગમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 13-14 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે। મધ્ય ગુજરાત કેટલાકમાં 15 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે લગભગ 3 થી 6માં અને છેક શિવરાત્રિમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ શકવાની શક્યતા રહે છે।
તો ગુજરાતના ભાગોમાં પવન ફૂંકાવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદ, ગાંધીનગરમાં ભારે પવન ફૂંકાશે. અનેક ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે. ગુજરાતના ભાગોમાં આંચકાનો પવન ફૂંકાઈ શકે. ગુજરાતના ઘણા ભાગોમાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ 20 કિલોમીટર ઉપરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. વીજ ગસ્ટ તો લગભગ 45 થી 50 કિલોમીટર ઝડપે ફૂંકાવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ પવન ફૂંકાવાની શક્યતા રહેશે. અમદાવાદના ભાગમાં 20 કિલોમીટરની ઝડપે કે તેથી વધુ શક્યતા રહેશે. ગાંધીનગરમાં પણ પવનની ગતિ વધારે રહેશે. ગુજરાતના ભિન્ન ભાગોમાં પવનની ગતિ વધારે રહેશે. પણ પવનની ગતિ વિશેષ કરીને કોઈ ભાગમાં આંચકાનો પવન 45 થી 50 ડિગ્રી સેલ્સિયસ જેવો રહેવાની શક્યતા રહેશે. તો જગતના તાતને માથે ફરી માવઠાનું સંકેત છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા. 1 થી 2 માર્ચે માવઠું થાય તેવી શક્યતા છે. સાબરકાંઠા, બનાસકાંઠામાં માવઠાની શક્યતા છે. તો આ તરફ પાટણ અને મહેસાણામાં પણ માવઠું થઈ શકે છે. કચ્છ જિલ્લામાં માવઠાની શક્યતા છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને પોરબંદરમાં માવઠાની શક્યતા છે. પવનની દિશા છે એ ઉત્તર પૂર્વની હતી, એમાંથી બદલાઈ અને અત્યારે ઉત્તર પશ્ચિમ અને ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો થઈ રહ્યા છે, જેને કારણે આવનારા 2 દિવસ સુધી, જેમાં 1 અને 2 માર્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ 4 જિલ્લાની અંદર 1 અને 2 માર્ચે માવઠાના વરસાદની શક્યતાઓ છે. એ સાથે કચ્છ જિલ્લો છે એ સમગ્ર કચ્છ જિલ્લાની અંદર 1 અને 2 તારીખે માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારમાં પણ હળવા ઝાપટા પડી શકે છે. સુરેન્દ્રનગર, મોરબીમાં પણ કોઈ જગ્યાએ અતિ ઘાટા વાદળ હશે, ત્યાં છાંટછૂટ થઈ શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા આ રાજ્યના 5 જિલ્લા છે, તેમાં 1 અને 2 માર્ચે માવઠાના વરસાદની શક્યતાઓ છે. જેથી કરીને ખાસ ખેડૂત મિત્રોએ અહીંયા સાચવવાનું છે. જેની અંદર આપણો અત્યારે જે રવિ પાક છે એ હાર્વેસ્ટિંગ ટાઈમે હોય તો એને ખાસ વહેલી તકે હાર્વેસ્ટિંગ કરી લેવું, અથવા તો હાર્વેસ્ટિંગ માટે 2 દિવસ ડિલે કરવામાં આવે તો આ માવઠાના મારને કારણે આપણે જે આપણો તૈયાર થયેલો રવિ પાક છે એને બચાવી શકીએ. લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં છે અને ભાજપના ઉમેદવાર અંગે દિલ્હીમાં મંથન. ભાજપ 100 ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. સાંજે 6:30 કલાકે ભાજપ કાર્યાલય પર બેઠક યોજાશે. પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા બેઠકમાં સામેલ થશે. આ ઉપરાંત બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સહિત રાજ્યોના મુખ્યમંત્રી, તે ઉપરાંત કોર ગ્રુપના સભ્યો પણ હાજર રહેશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. રાજકોટની સિનર્જી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. રાઘવજી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી તેઓને રજા આપવામાં આવી છે. બ્રેન સ્ટ્રોક આવતા 11મીએ તેઓને દાખલ કરવામાં આવ્યા હતા. સંવાદદાતા અંકિત ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જી અંકિત, રાઘવજી પટેલની તબિયત હવે સ્વસ્થ થતા, તેમની તબિયત સ્થિર થતા તેઓને રજા આપી દેવામાં આવી છે. શું વધારે માહિતી? ચોક્કસ પૃથા, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને લઈને ખૂબ જ સારા સમાચાર છે. તે રાજકોટ ખાતેથી સામે આવ્યા છે. રાજકોટ શહેરની જે સિનર્જી હોસ્પિટલ છે કે જ્યાં 11મી ફેબ્રુઆરીના રોજ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર તેમને જામનગર ખાતે આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે તેમને રાજકોટ શહેરની સિનર્જી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ગત સપ્તાહે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ સિનર્જી હોસ્પિટલ ખાતે તેમની તબિયત તેમજ ખબર અંતર છે તે પૂછ્યા હતા. સાથોસાથ ડોક્ટરો પાસેથી રાઘવજીભાઈની તબિયતને લઈને પણ ખબર અંતર છે પૂછ્યા હતા, સાથોસાથ ચર્ચા પણ કરી હતી. ને ત્યારે આજરોજ રાજકોટ શહેરની સિનર્જી હોસ્પિટલ ખાતેથી રાઘવજી પટેલ છે કે જેમની તબિયત સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે. જી અંકિત, સમગ્ર માહિતી બદલ આભાર.
રાજ્યમાં વિવિધ ઇજનેરી સરકારી કોલેજોમાં જગ્યા ખાલી છે. વર્ગ 1, 2 અને 3 માં અંદાજે 60% જગ્યાઓ ખાલી છે. ગૃહમાં પૂછાયેલા સવાલ પર સરકારનો જવાબ. વર્ગ 1 ની કુલ 534 જગ્યા માટે 316 જગ્યા ખાલી છે. વર્ગ 2 ની 1469 જગ્યાઓ માટે 193 જગ્યાઓ ખાલી છે, જ્યારે વર્ગ 3 ની 475 જગ્યાઓ સામે 300 જગ્યાઓ ખાલી છે. વર્ગ 4 ની મંજૂર જગ્યાઓ પૈકી 260 માંથી 201 જગ્યા ખાલી છે. વહીવટી કારણોસર જગ્યા ખાલી હોવાનું રાજ્ય સરકારનો સ્વીકાર છે. રાજ્યમાં હાલ કુલ 16 સરકારી ઇજનેરી કોલેજ કાર્યરત છે. સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢમાં ટ્રક પલટતા આગ ની ઘટના સામે આવી હતી અને આ આગમાં એકનું મોત નીપજ્યું છે. પંથલી રોડ પર સવારે ટ્રક પલટ્યો હતો. ટ્રક પલટી જતા આગ લાગી હતી અને તેમાં ચાલકનું મોત નીપજ્યું. કોલસા ભરેલા ટ્રકમાં આગ લાગી હતી. રાજસ્થાન પાસિંગની ટ્રકમાં આગની ઘટના સામે આવે છે. ટ્રક પલટી મારતા જે કોલસા ભરેલી ટ્રક હતી તેમાં આગ ભભૂકી ઉઠી હતી. વંથલી રોડ પરની આ ઘટના છે કે જ્યાં સવારે ટ્રક પલટી મારી હતી અને જે ચાલક હતો, ટ્રક ચાલક હતો, ડ્રાઈવર હતો, તેનું મોત નીપજ્યું.